જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 28 હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જીવતાને જાણે નહીં અને મરેલાને પૂજે, આવી દુનિયા છે। તો કહેવાનું તે થાય છે કે પ્રગટ પરમાત્મા અવિનાશી તમારી સામે જ છે, તો તેને જાણતો નથી અને આવીને દેહ છોડીને ગયા તેને તું હે જીવ પૂજે છે। તો આમાં જીવ તારું જન્મ મરણ કેમ મટે? પણ હે માનવ, પહેલા તો નક્કી કરો કે આવીને ગયા તેની વાત કરનારથી તમો દૂર ભાગો। તે હાટડિયું ખોલીને નાશવંત નાણું લૂંટવા જ બેઠા છે, તો ઊંડી નજર કરો। સતગુરુ અને સદગુરુ, તો સતગુરુને નિર્ણય નિરખ કરાવે અને પિંડ પરખ કરાવે તે સદગુરુ કહેવાય। બાકી તો નાશવંત નાણાંના ભોગી ગુરુઓ તો પિંડ પરખાવાનું શિક્ષણ આપે છે અને જીવને મૂર્ખ બનાવે છે। કારણ તો મૂર્ખ હોય તો તેનું શિક્ષણ પણ મૂર્ખ બનાવવાનું છે। તે પ્રગટ પુરુષ પરમાત્માને બતાવી શકે નહીં। તો ખરેખર પ્રગટ પુરુષ પરમાત્માના દેખાડનાર કોઈ ગુરુ મળે તો જો અનુભવ ન કરીએ તો તેવા જીવને ખબર પણ છે આ જ્ઞાન ઠાર ઠાર હોતું નથી, આટલું પાકું પણ થઈ જાય છે। પણ અનુભવ સાચો ન કરવાથી તે પોતાના ગુરુના અવગુણમાં જિંદગી પૂરી કરીને અંતે જીવ નરકે જાય છે। કારણ કે જીવ પોતાના જ્ઞાન ઉપર આગળ વધવાને બદલે બીજા જીવની વાતમાં આવવાથી પછી ધીરે ધીરે નિંદકના બીજ રોપવાથી એક દિવસ મોટું વૃક્ષ બની જાય છે અને અંતે નિંદક ફળ લાગવાથી જીવ નર્કનો અધિકારી બની જાય છે। આવા જીવ મન બુદ્ધિને કામે લગાડે છે કે હું કેટલો હોશિયાર, કે શું ન થાય જ। જે જ્ઞાની ગુરુ પાસેથી જ્ઞાન જે લીધું હોય તે જ્ઞાન મન બુદ્ધિની માયા પહોંચે નહીં, તો તે જ્ઞાન આગળ વધારવાને બદલે મન અને બુદ્ધિને કામે લગાડી દેશે અને પોતે સમાજમાં સારો દેખાવાની મહેનતમાં લાગી જાય છે। જે સત્ય પરમાત્માના અનુભવી જ્ઞાનીથી આ ત્રણ લોકમાં મોટું કોઈ ન હોય તેવા પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવા બોલે છે। તો મન બુદ્ધિ વાળો સાચું જ્ઞાન હોવા છતાં મન બુદ્ધિને કામે લગાડીને હાથે કરીને નર્કના બીજ વાવીને નર્કના લેખ લખે છે। મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણી કહે છે કે હે માનવ, આપણને કોઈ એવા શબ્દ સંભળાવે કે આપણા કુસંગ છૂટી જાય તો એ કોણ હોઈ શકે? તો પરમાત્માના જ્ઞાની। કેમ કે પરમાત્માના જ્ઞાની સિવાય તમને બીજા બની બેઠેલા ગુરુઓ ગમે તેવા સારા શબ્દ સંભળાવે તો પણ કોઈ જીવના કુસંગ છૂટતા જ નથી। હા, એ ખરું કે બની બેઠેલા ગુરુઓ કહે કે આમ નહીં, આમ કરો નહીં તો આમ થઈ જશે, એટલે બીકના માર્યા કુકર્મ કરતા થોડા અચકાય ખરા, પણ મનની કપટ વૃત્તિઓ તો જાય જ નહીં, કે લોભ કે માન કે મોહની વૃત્તિઓ તો જાય જ નહીં। તો મને મારા સદગુરુએ એવા શબ્દ સંભળાવ્યા અને સમજાવ્યા અને એ શબ્દનું સ્મરણ કરવાનું કહીને કુસંગ છોડાવીને સુસંગમાં જોડાવ્યા। એવા શબ્દના પ્રેમ પ્યાલા એટલે પરમાત્માના ઘરના પ્યાલા ભરીને પીવડાવ્યા। ભક્તિ યોગ જ્ઞાનની વાતો જુદી જુદી રીતે કરી જેનો સાર એક જ નીકળે છે એવા મહાવાક્યના મહેરમ દીધા, એટલે પરમાત્માના જ્ઞાન દીધા, જેથી હવે પાક્કા નિશ્ચય આવ્યા અને પ્રવીણરામ ગુરુએ ઘટ ઘટની અંદર બ્રહ્મ જ્યોતિ બતાવી। જય સદગુરુદેવ। મને સદગુરુએ શબ્દ સંભળાવ્યા, મને સદગુરુએ શબ્દ સંભળાવ્યા, શબ્દ સંભળાવ્યા રે સમજાવ્યા, મને સદગુરુએ શબ્દ સંભળાવ્યા, કુસંગ છોડાવ્યા સુસંગ જોડાવ્યા, પ્રેમ પ્યાલા ભરીને પાયા, મને સદગુરુએ શબ્દ સુણાવ્યા, ભક્તિ યોગ જ્ઞાનની વાતો ભીન ભીન કરીને સમજાવ્યા, મને સદગુરુએ શબ્દ સુણાવ્યા, મહાવાક્યના મેરમ દીધા,
હવે મને નિચય આવ્યા રે મને સદગુરુએ શબ્દ સમજાવ્યા પ્રવીણ રામ ઘટની અંદર બ્રહ્મજ્યોતિ રે દેખાયડા મને સદગુરુએ શબ્દ સુણાવ્યા રામ ભરોસે. એટલે સદગુરુને કહે છે કે હે પ્રભુજી, હું તમારા ચરણનો દાસ છું. મારી જન્મો જન્મની ફાંસી કાપો. હવે તમે મળી ગયા તો હું ક્યાંય મથુરા, કાશી કે ગોકુળમાં ગોતવા નહીં જાઉં. મને તો એક તમારો ભરોસો છે. તો હે દીનબંધુ અવિનાશી, તમે મારા પર વીંટાયેલી ભ્રમણાની આંટીઓ કાઢો. હું કોઈ વ્રત, જપ, તપ કે વનવાસ નહીં કરું. હું તો આપના ચરણોમાં ધ્યાન લગાવી અને બીજા બધાથી ઉદાસ રહું, એટલે દૂર રહું. પણ તમે મારા કામ ક્રોધ કાઢો. મારામાં નથી વિદ્યાબળ કે નથી રૂપ કે હું નથી ધનવાન. તો હે પ્રભુ, તમારા શરણે છું તો તમે મને જાણો. તમારા ચરણોની પાસે રાખો. હે કૃપાળુ, એટલી કૃપા મારા પર કરો. હું રાજપાટ, સુખ, ભોગ, વિલાસ નથી માંગતો. હું તો દાસલાલ હે સદગુરુ પ્રવીણરામ તમારા શરણે રહીને કેવળ આપના દર્શનના એટલે આપણા દર્શન પ્યારા છે. જય સદગુરુદેવ. પ્રભુજી તમારા ચરણોનો હું દાસ રે મારી કાપો જન્મો જન્મની ફાંસી. નહીં જાવ હું મથુરા, નહીં જાવ હું ગોકુળ, નહીં જાવ હું કાશી. મને ભરોસો એક તમારો દીનબંધુ અવિનાશી. તમે કાઢો યાંટી પ્રભુજી તમારા ચરણનો હું દાસ. કોઈ વ્રત કોઈ જપ કરે છે, કોઈ વનવાસ રહે. હું તો ચરણોનું ધ્યાન લગાવું, સૌથી રહું ઉદાસ. તમે કાઢો મારા કામ ક્રોધ, હે પ્રભુજી તમારા ચરણોનો હું દાસ. નથી વિદ્યાબળ નથી રૂપ મારે, નથી હું ધનવાન. શરણાગત મને જાણો દયાનિધિ, રાખો ચરણો પાસ. એટલી કૃપા કરો કૃપાળુ, હે પ્રભુજી તમારા ચરણોનો હું દાસ. નહીં હું રાજપાટ કશું માગું, નહીં સુખ ભોગ વિલાસી. સદગુરુ પ્રવીણ રામ દાસલાલ તમારે શરણે કેવળ દર્શન પ્યારા. હે ગુરુજી, હે પ્રભુજી તમારા ચરણનો હું દાસ. હે પ્રભુજી તમારા ચરણનો હું દાસ. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે સાધુભાઈ, સત શબ્દ એક પ્રકાશ છે. નિશ્ચયથી લોચન ઉપાડ્યા નિજ તત્વ, એટલે નૈનથી નિરખ્યા અને એ અનુભવના વિલાસ કહ્યા છે. પાંચ તત્વને પ્રગટ પરખ્યા અને 25ના 25 પાસા તોડ્યા, એટલે 25 થી અનેક પ્રકૃતિઓ ભીતર કામ કરે છે તે પાસા તોડ્યા. 3 ગુણના તિમિર મટાડ્યા, એવા શુદ્ધ સ્વરૂપમાં જેના વાસ છે. એવા શુદ્ધ સ્વરૂપ પ્રકાશ આદિ અંત અને મધ્ય નહીં, કે ત્યાં આશા નિરાશા નહીં, ત્યાં સુરત નુરત ન પહોંચે, કેમ કે ત્યાં શ્વાસ ઉશ્વાસ નથી. એવા અધર ઉધર 10 દિશામાં ચેતન હંમેશા એકલા જ રહે છે. ત્યાં કારણ કારજ કે નાશ અનાશ નથી. એવા સદગુરુ પ્રવીણરામ શુદ્ધ આત્મ ચેતન, એ નથી સ્વામી કે દાસ. જય સદગુરુદેવ. સાધુભાઈ સત શબ્દ પ્રકાશ, નિશ્ચય લોચન ઉપાડ્યા નિજ તત્વ. અનુભવ કહી આ વિલાસા. સાધુભાઈ સત શબ્દ પ્રકાશ, 5 તત્વને પ્રગટ પરખિયા. તોડિયા 25 પાસા.
સાધુભાઈ સતશબ્દ પ્રકાશા ત્રણ ગુણના તેમી રમટાયડા શુદ્ધ સ્વરૂપમાં જેના વાસ સાધુભાઈ સતશબ્દ પ્રકાશા શુદ્ધ સ્વરૂપ સત પ્રકાશી નહીં જ્યાં તમ પ્રકાશ સાધુભાઈ સત શબ્દ પ્રકાશ આદિ અને અંત મધ્ય નહીં ત્યાં નહીં જ્યાં આશા નિરાશા સાધુભાઈ સત શબ્દ પ્રકાશ ત્યાં સુરત નુરત ન પહોંચે નહીં ત્યાં શ્વાસ યુશ્વાસ સાધુભાઈ સત શબ્દ પ્રકાશ અધર ઉધર દસે દિશામાં નિત્ય ચેતન અકેલા સાધુભાઈ સત શબ્દ પ્રકાશા ત્યાં કારણ કારજ નહીં કોયો નહીં કોઈ નાશ અનાશ સાધુભાઈ સત શબ્દ પ્રકાશ પ્રવીણ રામ શુદ્ધ આત્મ ચેતન નહીં સ્વામી નહીં દાસ સાધુભાઈ અનુભવ સત શબ્દ પ્રકાશ સાધુભાઈ સત શબ્દ પ્રકાશ રામ ભરોસે. તો સદગુરુના સત્સંગમાં રહીએ એટલે બધા જ દેવ છોડીને સદગુરુજીના ચરણે રહીએ જેથી મૂર્તને નિરખાવીને ભજાવશે. પછી એમાં દેવોની મૂર્તિ પૂજવાની કોઈ જરૂર નથી રહેતી, કેમ કે મૂળિયું જ બતાવે તો ડાળીએ રહીને શું કરવું. એટલે સદગુરુના શરણે જઈને સત સ્મરણ કરીએ. શ્વાસોશ્વાસની વચ્ચે હે સાહેલી હરિરસ પીજીએ, જેમ નરસિંહનો માહેરો ભર્યો, જ્યાં વિરદ વધાવીએ. એટલે સોહમ પુરુષે નરસિંહ મહેતાના કેટલાય કામ પૂરા કર્યા, તો એવા સંતને વધાવો, એવા સંતને ધારો, એવા સંતને ગુરુ કરો. છીપાણી છાન છવાઈ ગઈ એટલે જે સત્ય પ્રગટ છે અને અજ્ઞાની જીવ એને દેખતો નથી, તે પ્રગટના ગુણલા સદગુરુ ગાય છે. જેથી હે સખી સુરતા અમરાપરમાં બેસીને અમર બની જાય. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આવન જાવનના ફેરા પણ મટી જાય. જય ગુરુદેવ. સદગુરુના સત્સંગમાં રહીએ, સર્વદેવ છોડીને ગુરુજીના ચરણે રહીએ. સદગુરુના સત્સંગમાં રહીએ, સદગુરુના શરણે જઈ સત સ્મરણ લઈએ રે. સદગુરુના સત્સંગમાં રહીએ, શ્વાસોશ્વાસની વચ્ચે સાહેલી હરિરસ અમૃત પીજીએ રે. સદગુરુના સત્સંગમાં રહીએ, નરસિંહની ભરિયામાં હેરો રે. જ્યાં વિરદ વધાવીએ રે. સદગુરુના સત્સંગમાં રહીએ, છીપાણી શાન છવાઈ ગઈ, વાંકા ગુણ લાગાઈ રે. સદગુરુના સત્સંગમાં રહીએ, અમરા પરમાં બેસીને રે. સખી અમર બની જાય રે. પ્રવીણ રામ કહે દાસલાલ ફેરાટડે, આવે નહીં જાય રે. આવે નહીં જાય રે. સદગુરુના સત્સંગમાં રહીએ, સદગુરુના સત્સંગમાં રહીએ. રામ ભરોસે. હે માનવ,
આ આખું જગત મોહ માયાના રંગમાં આંધળું બની ગયું છે. ચારેય દિશામાં બ્રહ્મ એક વ્યાપક રહ્યા છે. ભ્રમના અંધારા એટલા છવાઈ ગયા છે ને કે જીવને આ દેહ શેના વડે ચાલે છે એ આત્મપ્રકાશ ક્યાંનો છે એ પણ નથી સૂઝતું. કેમ કે આ પાખંડીઓએ જીવને બીવડાવીને ખોટા ઊંધા વાડે ચડાવી દીધા, જેથી પોતે રાજા મહારાજા બનીને એસારામથી રહી શકે. હે માનવ, ભક્તિ તો ગરીબ નવાજની કરવાની છે, તો ગરીબ થઈને ભક્તિ કરો. આ તો અત્યારના કહેવાતા ગુરુઓને તો ફૂલ ફેસિલિટી જોઈએ અને શિષ્ય જોવો તો. એટલે આવું છે. જે ચરાચરમાં ભરપૂર ભરેલો છે એમને જગતનો આંધળો ગુરુ દૂર છે એમ બતાવે છે. આવા અજ્ઞાન પલટ કરીને ભરેલા છે અને સંતો નજીક ચરાચર છે તે પ્રગટને બતાવે છે. આ તો જીવને આંધળો ગુરુ કહે તેમ કરે છે અને અસલીને છોડીને નકલીને પૂજે છે. આવી દુનિયાની કમ અકલ છે. જે ચેતનને વિસરી ગયા છે. હે માનવ, સંતો તો અસલીને પૂજવાની વાત કરે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મદીદાર દાસલાલને વારંવાર જ્ઞાન એટલે પ્રગટ પરમાત્માની વાત કરે છે, જેથી ખ્યાલ આવ્યો કે આ સારો સંસાર ભ્રમણધારામાં સૂઈ રહ્યો છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સર્વ જગત આંધળું થઈ રહ્યું, આ મોહ માયાના રંગમાં સર્વ જગત આંધળું થઈ રહ્યું. વ્યાપક રહ્યા બ્રહ્મચારે દિશાએ, સુજે નહીં બહુ અંધારા, જેથી બિલકુલ ન સૂજે આ મોહ માયાના રંગમાં. ચરાચર મારે ભરપૂર, જેને દુનિયા બતાવે દૂર, પલટ જ્ઞાન આવી રહ્યા આ મોહ માયાના રંગમાં. અસલી ભૂલ કરી પૂજે નકલ, દેખી દુનિયાની કમોયકલ, ચેતનને વિસરી રહ્યા આ મોહ માયામાં રંગમાં. પ્રવીણ રામ બ્રહ્મદીદાર જ્ઞાન કેતા લાલને વારંવાર, સંસાર સારો સૂઈ રહ્યો આ મોહ માયાના રંગમાં, આ મોહ માયાના રંગમાં. રામ ભરોસે.